સ્વામાનરે વચનામૃત લોયા પ્રકરણનું બીજું. વિશ્વાસી જ્ઞાની સુરીર અને કીર્તિવાળા. સ્વામાનરે સંવત 1877 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ રામશ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવો જે કાવક કિનખાબ તેની ડગલી પહેરી હતી અને માથે પુરાણપુરી આસમાની રંગનો રેટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો અને કસુંબી રંગનો રેટો કેડે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુક્તાન સ્વામી આદિ જે પરમહંસ તે દુઃખ સરુદા સતાર મંજીરાદિક વાજિંદ્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ત્યારે મુનિ બોલ્યા છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય. પછી મુક્તાન સ્વામીએ જેવો આવ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે 4 પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાવે છે. તે 4 પ્રકારના હરિભક્તની દીકતી, એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શુદ્ધી, ચોથો પ્રીતિવાળો. એ 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે જે 4 પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન અને તેના સાધુ તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે. માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે છે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે, માટે હું કૃતાર્થ છું. 4 પ્રકારના હરિભક્ત: વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળો. એમાં હું મને ક્યાં માંગું? મારે વિચારવાનું, અંતર્દૃષ્ટિ કરવાની કે હું વિશ્વાસીમાં આવું, જ્ઞાનીમાં આવું, શૂરવીરમાં આવું કે પ્રીતિમાં આવું. 4માંથી એક અંક એને દ્રઢ કરવું છે. હવે જો પહેલું વિશ્વાસી કહીએ ને તો મારે શું કરવું? ભગવાન અને ભગવાનના સાધુ એટલે ગુણાતીત સંત, અક્ષર બ્રહ્મ, આજે મહાન એના વચન વિશે અતિશય દ્રઢ વિશ્વાસ, એનો એનું બળ છે
બ્રહ્મવંશ મહારાજે કહ્યું ને કે આજે જેનો જન્મ થયો છે, અત્યારે જેને સત્સંગમાં પ્રતિતિ આવી છે, એને 2-3 જન્મમાં અક્ષરધામમાં અમે કરીએ છીએ. આમ તો મારા છઠ્ઠી દેહ છે, પણ હું વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ બહુ એક ભાઈ છે ને, હરિભક્ત હતા, ભગવાનના ભક્ત, પરોક્ષમાં બહુ ભગવાનમાં માને. તે કંઈક ચાલતા કૂવામાં પડી પડતા વચ્ચે એક મૂળિયું હતું, એ બરાબર પકડી એટલે લટકી ગયા. પછી એ બૂમો પાડે, હે ભગવાન બચાવ, હે ભગવાન બચાવ. તો ભગવાન આવ્યા એને કહે છે કે તું મૂળિયું મૂકી દે, હું તને જીવી લઉં નીચે. આમ તન મૂળિયું મૂકાવે જીવે તો કે તમે ચાલ્યા છો, તમારું કામ લીધું. એટલે હું તો તને બચાવવા છું, તું મૂકી દે. વચનમાં વિશ્વાસ આવતો નથી, મૂકી શકાતું નથી. આપણે પકડીને મૂકી દઈએ ને એ વચનમાં વિશ્વાસ આવે તો જ. માં 28 વક્તામાં છે ને એમાં માનતે એટલું વર્તમાન માટે કંઈક કહે છે માણસ કે ધારો કે કોઈને લોભ હોય એને મુકાવ્યા સારું. ભગવાન અથવા સંત એમ કે તું આ તારું ધન માન મિલકત એ બીજાને આપી દે, એમાં વિશ્વાસ જ ના આવે. તો મારે બીજાને આપી દેવાનું. મેં પરસો પાડીને બધું તૈયાર કર્યું, મારું ગયું, અને ભગવાન તો કેવા છે બીજાને આપી. પણ એને નિર્લોભી કરવો છે, એને આમાંથી મુક્ત કરવો છે, એ વચનમાં વિશ્વાસ આવે જ નહીં. અત્યારે આપણે કહીએ કે બીજાને આપી આપી દે, તમને નહીં કહો બીજાને શું કમાતું, પણ વચનમાં વિશ્વાસ આવો બહુ અઘરો છે. સુરા ખાચરના પ્રશ્નમાં મારે આપવું એટલે મારે જે વિશ્વાસની વાત કેટલા બધા વર્તમાનમાં કરે છે. સારંગપુર 5, સારંગપુર 9, સારંગપુરના 9 તો મારે જ કહે છે કે 36 દૂર થઈ જાય જો ભગવાનના વચન, આ સંતના વચનમાં વિશ્વાસ અને પ્રીતિ હોય તો. વાસના કરી જાય એમ કેસમાં સારંગપુરના 5માં વાસના કરી જાય. પ્રથમના 59માં મારે જે કહ્યું કે ભગવાનનું મહાત્મ જ્ઞાન અને સહિત નિશ્ચય કેમ થાય, તો કે ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ, નિશ્ચય ભગવાન છે. બસ દ્રઢતાપૂર્વક માની કે ભગવાન છે. હવે આપણે માનીએ કેવું છે કે કંઈક કામ થાય તો માનીએ. મનસમાને આપણું કંઈક કામ કરી દે અને તો વિશ્વાસ બેસી જાય. પણ કામ ન થયું અને વિશ્વાસ રાખવો અઘરો પડી જાય છે. હશે કે નહીં હોય, હશે કે નહીં હોય, આવું થઈ જાય. એટલે મારે જે મૃત્યુનો ભય પડી જાય કે શું? મૃત્યુ એટલે જન્મ મરણ એના માટે નીકળી ગયું. મૃત્યુનો ભય, સંસાર જે અનંત કાળથી જીવ આવતો જ રહેશે, જન્મતો જ રહેશે. તો આ વખતે આપણને આ મનુષ્ય મળ્યો છે. દર વખતે કંઈ મનુષ્ય મળતો નથી. આ તો ઠીક છે કે આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલે ભગવાનના હાથમાં આપણા બધા કર્મનું ચોંટવાવી ગયું. મહંત મહારાજ આપણને ગમે તેમ કરી 2-3 જન્મ મનુષ્યમાં લેવડાવે અને કામ કરી દે, કાઢી દે. પણ ખરેખર તો અનંત કોટી આ જે જીવો છે 4 યોનિમાં ભમે છે એને નીકળવા મનુષ્ય મળે છે. બસ એ વખતે એને જો સત્પુરુષનો યોગ થઈ જાય, એના વચનમાં વિશ્વાસ આવી જાય તો એનું ભટકન મટી જાય. બસ એ જે ભટકે છે ને, જન્મવું મરવું બધી યોનિમાં, 4 યોનિમાં, જરાયું અંદર વેદન આ 21 લાખ એની અંદર બધા જીવો બને છે. હવે ક્યારે મેળ પડે? બધી યોનિમાંથી 50% મનુષ્યનો જન્મ આવે તો જ્યારે મનુષ્ય આવ્યો હશે, સંત મળ્યા હશે,
છે એનો વિશ્વાસ નથી આપણને આવતો એટલે અટકી જાય છે ગાડી. બસ વિશ્વાસ આવી જાય એકદમ કે આ વસ્તુ ત્યાં આમ જ છે. અને મારે જે આ વચનમાં નિશ્ચયને પાડ્યો છે એવું વચનને વિશે વિશ્વાસ રાખીને ભગવાનનો આવો નિશ્ચય કર્યો છે. આ વાત મહારાજે અંતના 27માં કરી કે કૃષ્ણ મારે પૂછો કે નિશ્ચય કેને કહીએ તો નિષ્કામ, નિર્લોભ, વિશ્વાસ, વિસ્મય, નિર્માણ ઇત્યાદિ જે પંચવર્તમાન એને યુક્ત એ રીતે ભગવાનના એકાંતિક સાધુ એના વચને કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખામાં અને એના વચનને વિશે વિશ્વાસ એ બસ. આજે માનસર મહારાજ આપણને કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, બસ એને વળગી છે વચનને વિશે વિશ્વાસ. હા, આપણે વિશ્વાસ કર્યો શ્રીજી મહારાજ સર્વોપરી છે, બરાબર, પુરુષોત્તમ નારાયણ છે. પણ પછી આપણને પરોક્ષમાં પ્રતીતિ આવે છે આ પસંદ છે. તો મહારાજે કહ્યું અંકના બીજામાં કે તેને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે એને દેખે છે અને ભગવાનને સર્વ પ્રકારે સૂચના સિંધુ જાણે છે, તો પણ એને સંસારના વિષયમાંથી વૃત્તિ હટતી નથી અને ભગવાનની વૃત્તિ જોડાતી નથી. સત્સંગ પણ એના હૃદયનો મુખ્ય થતો. એનું કારણ શું છે? મુક્તાંચન વૈરાગનો અભાવ, વૈરાગ નથી એવું થતું છે. મહારાજ કે એ તો વાત ખરી, પણ અમને તો એમ પાસે છે એમ કરીને મારે તો કહ્યું કે પ્રગટ મળે એમાં પ્રતિતિ આવતી જાય ને તો આ કામ થાય. હજુ આપણે બધા જ છીએ ભગવાનના પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે જે માને માનીએ છીએ, એના અખંડ ધારક મનસો મારે છે માનીએ છીએ. પણ એ વિશ્વાસ પૂર્ણ બને તો છેલ્લો જન્મ થઈ. અને મહારાજે કહ્યું કે એને સાંસારિક પદાર્થમાંથી આસક્તિ કરી છે. એ વિશ્વાસનું ફળ આવ્યું. સંસારમાંથી એની વૃત્તિ પાછી હટી જાય, ભગવાનનો જોડાય. આ વિશ્વાસનું ફળ મહારાજે પ્રથમના 59ના વરદાનમાં આનું એક સરસ મહારાજે કહ્યું અસાધારણ સ્નેહ કેમ થતો ભગવાનમાં. મહારાજે એમાં લખ્યું અસાધારણ સ્નેહનું વર્ણન છે. શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હે મહારાજ, ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે? આપણે પ્રેમ છે ભગવાનમાં, અસાધારણ એટલે શું? બીજામાં ન હોય એવો પ્રેમ, જે આપણે દેહને દેહને સગા સંબંધીમાં પ્રેમ છે એને અસાધારણ પ્રેમ કહીએ છીએ. એવો ભગવાનના સંપાલિત એવું જ યાદ આવ્યા કરે, ડગલે ને પગલે સંબંધ. આપણે મસ્ત બીજા બેઠા હોય તો પણ પોતાનો દીકરો છે કે પ્રિય વસ્તુ છે, સંબંધીજન છે, એ ભૂલાતા નથી, યાદ આવ્યા કરે. એ અસાધારણ પ્રેમ તો કેમ થાય? મુક્તાન છે પ્રશ્ન પૂછે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો ભગવાનનો વિશ્વાસ હોય છે, આવ્યું ને, એક તો ભગવાનનો વિશ્વાસ હોય છે. આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. આ મોહન સાહેબ ભગવાન મહંત સાહેબ આજે મને મળ્યા છે નિશ્ચય જ ભગવાન છે. બસ એમની સિવાય વિકલ્પ છે આ દુનિયામાં. મારા મોક્ષના દાતા હો કે મારા સર્વ અભિષ્ટ હિત કરનારા હો, આ દુનિયામાં એના સહિત કોઈ છે. આ નિશ્ચય કયો મને મળ્યા છે નિશ્ચય ભગવાન છે. અને મહારાજે આ તો વિશ્વાસની વાત કરી અને નિશ્ચયમાં મૂકી દીધું. આપણે કહીએ ને કે
મહાત્મા જ્ઞાને છે નિશ્ચયવાળાના લક્ષણ શું, તો દયાતનમાં કહ્યું એ કહે છે કે એમાં સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, તો પુરુષ હોય તે સ્ત્રીનો, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, બધી વાતમાં માનનો બધું ત્યાગ કરે અને ભગવાનને અંદર સંસ્થા માથું દેવું જોઈએ એ નમ્રતા, અનમ્રતા. આપણે એવું થતું નથી. આપણે સેફટી રહીએ છીએ, એના માટે કેટલું આપણે કરીએ છીએ. મારા કહે છે કે વિશ્વાસ હોય, આ પ્રેમનું લક્ષણ કહે છે, અસાધારણ પ્રેમ. તો ભગવાનનો દ્રઢ નિશ્ચય, આવો વિશ્વાસ હોય કે મને મળ્યા છે, હવે મને અત્યારે મળેલા કોણ છે? પ્રગટ મળ્યા છે મહંત મહારાજ. મહંત મહારાજ દ્વારા આપણને શ્રીજી મહારાજ મળે છે. એટલે પ્રાપ્તિ કોની થઈ છે? શ્રીજી મહારાજની થઈ છે. મહંત મહારાજ આ વખતે દિવાળીમાં એક આપણે સૂત્ર આપ્યું કે 15 મિનિટ સુધી પ્રાપ્તિનો વિચાર કરવો. આનો આપણે બધા ભેગા મળીને કરીએ. જો તમે પ્રાપ્તિનો વિચાર રોજ કરશો તો પછી મારા મહંત મહારાજના ફાયદા ગણાવે છે. અંતરમાં પણ શાંતિ રહેશે. અક્ષરધામ બ્રેકેટમાં લખ્યું ચૈતન્ય થઈ જવાશે. એટલે આપણે જે દેહનું માનીએ છીએ, દેહમાં જશે ચૈતન્ય થઈ જવાશે, અક્ષર થઈ જવાશે. ત્રીજું કહ્યું સત્પુરુષના ભાવને પામી જવાશે. આ વાત કરી સત્પુરુષનો ભાવ એટલે ગુણાતીત દશા, એકાંતિક પણ અક્ષરરૂપતા એ આવી જાય આપણામાં. મહારાજે આપણે જ્યારે પીએસએમ કરો 80,000 સ્વયંસેવકોએ નગરમાં સેવા કરી અને છેલ્લે જ્યારે 16મી જાન્યુઆરી અને આપણે નગરમાં બાપાએ બધા સંતોને કહ્યું કે આ સંશોધન દંડવત કરો. અને બહુ બાપા હાજર થઈ ગયેલા. છેલ્લો દિવસ હતો, સંશોધનની સભા હતી એ વખતે. તે પછી ઉતારે આવ્યા. બોલો કોઠારી બાપા છે, યાદવ સ્વામી છે, વિવેક સાગર સ્વામી, બધાએ સ્ટેજ ઉપરથી સ્વયં સેવકોને દંડવત કર્યા છે. 80,000 સુધી પછી બાપા ઉતાર્યા. એમાં સહેજે બાપાના સેવકોએ બાપાને પૂછ્યું કે બાપા આ અમારી સેવાથી આપણે સંતોષ થયો ને? બાપા કે લગભગ શબ્દ બોલ્યા ને એટલે એમ કે છો ઠીક છે. હવે એ ક્યાં મારતા પૂરો થયો. ત્રીજે મહિને એટલે માર્ચ મહિનામાં અમારી શિબિર આવી સારંગપુરમાં. અને એ શિબિરમાં પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ આ એક દિવસ એવો રાખેલો કે બીએસએફમાં બધા અનુભવો, ઘણા સંતોએ બધી જે સેવા કરી બધું અંદર એ ક્યાં વાત હોય એ બાબતે એક પ્રશ્નોત્તરી બાપા પાસે સાથે રાખી બીએસએફને અનુલક્ષીને એમાં આત્મતૃપ્ત સ્વામીએ આખો આ પ્રસંગ વર્ણવ્યો કે બાપા આપને જ્યારે ઉતારે સંતોએ પૂછ્યું કે અમારી સેવાથી આપને સંતોષ થયો ને, ત્યારે આપ એવું બોલ્યા લગભગ. હવે અમારે એ જાણવું છે બાપા કે લગભગ એટલે શું? એટલે બાપા એકદમ એકથી બોલ્યા છે. બાપા કે સત્પુરુષના ભાવને પામવાનું બાકી રહી ગયા છે. આટલી સેવા કરી, બધા વ્યવહારને બધું નિર્મુક્તિ કર્યું. શરીરની ઉપાધિ કેટલાય ઓપરેશનો થયેલા હશે, ઘરના એટલા માંદા હશે, કોઈ નહીં ગયા હોય, લગ્ન પ્રસંગ ચાલ્યા હશે, કેટલા પ્રસંગો સાંભળ્યા છે. તો એ બધું ઘણું કર્યું, પણ કે સત્પુરુષના ભાવને પામવાનું બાકી રહી જાય છે. એટલે શરૂ તો એ જે વાત કરી પછી તો તરત ભાવે સંતો તો તરત બોલ્યા
કે સ્વામી સત્પુરુષના ભાવને પામવું એટલે શું? તો બાપા કહે કે સત્પુરુષ કરે છે ને કરે છે એમાં ઓતપ્રોત થઈ જાય. એના હૃદયમાં જે છે એ પ્રમાણે એ વર્તે, એ ધારે અને વર્તે તો સત્પુરુષના ભાવને પામી. આટલું અદ્ભુત ટૂંકમાં જવાબ હતો તો સત્પુરુષના હૃદયમાં જે છે અને એ જે કહે છે કરી રહ્યા છે ત્રણ વસ્તુ કહી. એના હૃદયમાં છે, એ વાણી ઉચ્ચારે છે અને શારીરિક રીતે કાર્ય કરી રહ્યા છે. એમાં ઓતપ્રોત થવું ખરું. એ કેવી રીતે કરે છે? વિદ્યાનગરમાં બાપા જે આપણું અક્ષરધામ છે એમાં ભોગ લેતા હતા. હજી દાદીપુરાનું પહેલું જ વર્ષ 70ની સાલમાં. તો એ વખતે તો બાપા ફાસ્ટ ચાલે એકદમ. આ બાજુ હરિભક્તો બેઠા હોય, આ બાજુ બેઠા હોય, સંતો બેઠા હોય, બધા બેઠા હોય. લાંબો પટ્ટો રોડ છે, આ બાજુ ઊંચી નાળી સારું ઘટા સરસ હતી. તો બાપા છે તે સાંજના સમયે લગભગ 5 વાગ્યા પછી 5થી 5:30 વચ્ચે એ વોક લેતા હતા. 10 મિનિટ વોક લે અને પછી બરાબર વચ્ચે આ બાજુ સાઈડમાં સોફો રાખ્યો હોય ત્યાં બેસે અને ડૉક્ટર છે પલ્સ માપે, પછી એ સ્ટ્રેચર મૂકીને બધું જુએ, તપાસે. પછી બાપા છે તે 10 મિનિટ પત્ર વ્યવહાર કરે. એ દરમિયાન અમે પૂછ્યું બાપાને કે બાપા તમે આમ જતા હતા અને આવતા હતા એ વખતે બધાની સામે જમણા હાથની પહેલી આંગળી આમાં કરતા જતા હતા, આમાં કરતા જતા હતા. એક એક હરિભક્તોને સંતોને આમાં કરતા જતા. હવે ચાલવાનું છે આમ છે ત્રાસું જોવાનું થાય ને તો તમે આમાં કરતા જતા. પછી પાછા વળતા પણ બધાને એકદમ દ્રષ્ટિમાં લેતા હતા અને આમ કરતા જતા હતા. આનું રહસ્ય શું છે? બાપા કે હું મારા મનને કહેતો હતો આ મુક્ત છે, આ મુક્ત છે, આ મુક્ત છે, આ મુક્ત છે. કઈ ચેષ્ટા કરી એમને કરે છે અને કહે છે વાત કરે ને એ શું કરી રહ્યા છે ચેષ્ટા? હું ક્યારે એવું વિચાર આ મુક્ત છે, આ મુક્ત છે, આ મુક્ત છે. આપણે આજુબાજુ બેઠા બેઠા છે, સત્સંગ મંડળમાં આવે છે, સાથે સેવા કરે છે, એનો દેહ સ્વભાવ નજરમાં આવે જ છે. જોજો એનો પ્રકૃતિ સ્વભાવ, ખાવું પીવું બોલવું એ બધું જ નજરમાં આવશે. આ મુક્ત છે, આ મુક્ત છે, આ મુક્ત છે એમ હું બોલી શકું ખરો? અરે વિચારી શકું ખરો? બાપાને એ કરાવવું છે. સત્પુરુષના ભાવને પામી જવા છે. આ વચન બોલે છે બાપા કે તમે શરૂઆત તો કરો. વચનમાં વિશ્વાસ આવી જાય ને, આ વિશ્વાસ એટલે બહુ મોટી વાત છે. મારે નિશ્ચય પણ મૂકી દઉં. એટલે આ પ્રથમનું 59 મારે કહે છે કે એક તો ભગવાનનો વિશ્વાસ હોય છે. આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. તથા આસ્તિક પણ હોય તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે. જે આ ભગવાન છે તે બ્રહ્મમહોલ, ગોલોક, શ્રીદીપ, યાદિક સરધામના પતિ છે તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે તથા સમયના કરતા છે. અને પુરુષ, કાળ, કર્મ, માયા 3 ગુણ 24 તત્વ બ્રહ્માદિક દેવ એ કોઈને આ બ્રહ્માંડના કરતા જાણે નહીં. એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે. એવી રીતે સમજણે છે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને વિશે નિશ્ચય એના વિશ્વાસ એકદમ વિશ્વાસ આવો નિશ્ચય કે મને મળ્યા છે કે આ છે. મનસર મહારાજ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે પણ એમાં મને પરબ્રહ્મ સાક્ષાત પ્રાપ્ત થઈ ગયા છે. હવે મારે બીજે શોધવાના રહ્યા નહીં, બીજે મારે ફાંફા મારવાના રહ્યા નહીં. બીજા ઘણા બધા 33 કરોડ દેવતાઓ છે
એ વંદનીય છે, પૂજનીય છે, બધા બીજા માટે છે. મારા માટે તો આ મને મળ્યા એ જ છે, એ જ મારું કાંતલ છે, એ જ મને અંતકાળે આવીને અક્ષરધામમાં ઘેરી જશે, ભગવાનના ચરણોમાં ઘેરી જશે, એ જ મને નિવાસિત કરશે, એકાંતિક કરશે. આ વિશ્વાસ ગુરુ જેટલા જોડાણ થાય, 5 માળા થાય તો 5 કરો, 10, 11, 5 જેટલી એ સ્વરૂપને ધારીને કરો. જે કરો મને મળ્યા છે એ બીજા કોઈ નથી, શ્રીજી મહારાજ મને આ દેહ મળી ગયા છે. અને આવી વાત મારે છે સારંગપુરના 5માં કઈ, સારંગપુર 9માં કઈ, આ જ વાત મારે છે પંચાળાના 7માં કરી છે. એક જો વર્તામાં આપણે રેફરન્સ જોઈશું તો ખબર પડશે કે વિશ્વાસ શું છે. વસ્તુ સારંગપુરનું 5મો વર્તામત છે ને, એની અંદર મારા કહે છે, મારા જો અન્વય વ્યક્તિગતનું વર્તામત છે, મારા કહે છે જેને જો વાસનાની નિવૃત્તિ કેમ થાય મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછો તો એનો ઉપાય બતાવો. એમ શ્રીજી મહારાજને જેને શ્રદ્ધા હતા ભોરી અને હરિજનના વચનને વિશે વિશ્વાસ, આ વાસના નિવૃત્તિ માટે આપણે ગમે તેટલું કરીએ આપણાથી વાસના કરેલી છે. ઋષિ મુનિઓ રાફડા થઈ ગયા, બરાબર, વાસના ટાળવા માટે તપસ્યા કરવા ગયા, પણ એક તપ ઘેરે ગઈ, વાસના કરી નહીં. મારા પુરાતન વાતમાં લખે છે કે સોબરી આજ્ઞા તપ કેવા કહેવાય, વાસના કરી નહીં અને મોટા લગાડી દૃષ્ટિ કરે તો કામ પોતાને પીડી શકે. સામે જો એ મોટા પુરુષમાં વિશ્વાસથી વળીઓ તો કોની તાકાત છે કે આપણને દોષો પીડી શકે, લડી શકે, જે જન્મ મરણ લેવડાવે છે. તો આ લોયાનું બીજું શું કહે છે કે મૃત્યુનો ભય અને જન્મ મરણનો ભય કરી. આપણે વાસના છે ને એ જન્મ મરણનો ભય સતત સતાવે છે. તેમ શું થશે, કેમ થશે, હજી તમારે આમાં આસક્તિ છે, ખાવામાં આસક્તિ છે, આમાં આસક્તિ છે, એ બધું જ કરી જાય, નીકળી જાય, એ વિચાર જ ના આવે. મહારાજ એ કહેવા માંગે છે વચનને વિશે આવો વિશ્વાસ કે મને મળ્યા છે, જય જ ભગવાન છે, એક દ્રઢતા કરી મૂકી દેવા. અને આ કેવું છે, શારીરિક શ્રમ નથી, આ છે માનસિક શ્રમ. માનસિક ખાલી વિચાર જ કરવાનો છે, ખાલી બેઠા બેઠા વિચાર કરો તો થઈ જાય. આ પ્રાપ્તિનો વિચાર જ છે કે મને કોણ પ્રાપ્ત થયું છે. ખાલી એમ પણ બેઠા હો તો યાદ તો કરો મનસો મહારાજને કે મને કોની પ્રાપ્તિ થઈ છે. ખાલી એમ જ બેઠા હો તો પણ મન તમારું એમાં હોઈ જશે, એની યાદમાં તમે ખોવાઈ જશો. જે માનસીની આપણે પ્રણાલી છે કે દિવસની 5 માનસી કરવાની, બરાબર, કે અમુક સમયે માનસી આવે છે. ઉઠાડ્યા સવારે જાગ્યા તો પહેલી ઉત્થાન માનસી કહેવાય, ભગવાને ઉઠાડ્યા જગાડ્યા છે. અને એ વખતે આપણે એને સ્નાન કરાવીએ, 10 કલાક કરાવ્યા કરે, આ માનસીમાં આવશે. પછી એને જમાડવાની માનસી, નાસ્તો સવારનો, એ બીજી માનસી આવશે. ત્રીજી બપોરે જમાડવાની માનસી આવશે. મોટા થાળ કરીએ, જમાડીએ અને પછી પગાડી, પછી જગાડી 4 વાગે, એ ચોથી માનસી આવશે. અને સાંજે થાળ કરી અને પગાડી દઈએ, 5મી માનસી. 5 માનસીમાં માણસો મારાને હું લાટ કઢાવું છું કરો, મારે મને પૂછવાનું. 5 માનસીમાં કેટલો ઓતપ્રોત થાવ છું, મારું મન બીજે ભટકે છે, એ સ્વરૂપમાં જાય છે. જોજો લગભગ આપણે આપણામાં જ રત રહેતા હોય છે, ભૂલી જઈએ છીએ. 5 સમયની માનસી ભૂલી જઈએ છીએ. અને એ જોડાણ છે સત્પુરુષ સાથેનું જોડાણ સાધી આપે છે માનસી 4 પ્રકાર 5 પ્રકારની. પછી તો આપણે પૂજા કરીએ ત્યારે તો મૂર્તિએ છીએ, માનસી કરીએ છીએ,
પૂજા એક પગે ઉભા રહીને માળા કરીએ છીએ, આ બધું ચાલે છે. એ પૂજામાં પતી જાય પછી બીજે દિવસે સવારે એ પૂજામાં માનસી થાય છે. એ થાય તો થાય, બાકી જો માથે પેલું આખા દિવસનો કાર્યક્રમ ઘડાઈ ગયો તો પૂજામાં બધું યાદ આવે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, બધું યાદ આવી જાય. સવારના ફોનમાં દિશ ભગવાનનો મન રહે છે. એટલે રાખવું એ કેટલું અઘરું પડી જાય છે. વાસના છે આ, એ ટળતી નથી. તો મહારાજ કહે છે કે વચનમાં વિશ્વાસ, એ નિશ્ચય ભગવાન છે. તો એ ભગવાનને ભગવાન જાણીને હું એમાં કેટલો બોધબોધ થઉં છું. આ વિશ્વાસની પારાશીષી એની ફળશ્રુતિ કે હું એમાં કેટલો બોધબોધ થઉં છું. આજે લોકોને ડોલરમાં વિશ્વાસ છે તો 2 નંબરનું ગમે તેમ કરીને અમેરિકા જાય છે, કમાવા માટે જાય છે. કેટલું કરે છે વિશ્વાસ કે $1 80 કે 90 કેટલા હશે જે હોય એટલા મને મળે છે. વિશ્વાસ. અને એક વિશ્વાસ એવો છે કે આ લોકમાં હું જો ખાઈશ ને તો હું જીવીશ, નહીં તો મરી જઈશ. તો ખાય છે. હવે આ જીવન આપણે મનાવ્યું, ખોરાક જીવન મનાવ્યું, પણ પ્રમુખ સ્વામીને યોગ્ય પછી કહ્યું કે જીવનું જીવન કથા વાર્તા છે. આ વચનમાં વિશ્વાસ આવે છે. કથા વાર્તા સાંભળવી એમાં આટલો વિશ્વાસ આવે કે આપણે જેમ ભૂખ લાગી હોય કેમ તલપાપડ થઈએ, આપણને ધારો કે કંઈક સેવામાં જોડાયા હોય અને બપોરે પકડીને ભૂખ લાગી હોય, સેવા બહુ કરી હોય, પછી ક્યારે આવે છે કે આપણે જમવા જઈએ એવું થાય ને. એમ આમાં થાય છે ખરું. કથા વાર્તામાં જવું છે, કથા વાર્તામાં બેસવું, કથા વાર્તા સાંભળવી છે. કારણ કે આ બધા અંગો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ભગવાનમાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ, આ બધું કથા વાર્તાથી દ્રઢ થાય છે. મૂળમાં કથા વાર્તા છે. એ જો ન લેતા બને તો જીવ નબળો પડી જાય. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા 77ની સાલમાં. બાપા બીમાર પડીને આવેલા અને પછી આરામ કરવા માટે સારંગપુરમાં રોકાયા. એ વખતે સંત સ્વામી, એ તો બાપા કરતાં મોટા સદગુરુ શાંતિ મહારાજના બહુ કૃપા પાત્ર. એટલે એમણે કહેલું, બાપા તમારે આરામ કરવાનો છે. એટલે અહીંયા બીજો કોઈ ભીડો નથી, કોઈ હરિભક્તને કોઈ નથી નોયેલા. કારણ કે બહુ બાપાને તાવ બહુ આવી ગયેલો અને અશક્તિ બહુ રહેતી. પણ બાપાએ પહેલાં જ દિવસે આવી કથા ચાલુ થઈ ગઈ એને આવ્યા અને સ્વામી તો બાપા આપ આરામ કરવાની. તો બાપા શું કહે છે કે યોગ્ય ઉપર શું કહેતા હતા, તમે તો યોગ્ય ઉપર સેવા છે. જીવ નબળો થઈ જાય, કથા ન સાંભળીએ તો જીવ નબળો થઈ જાય. અને કથા વાર્તા એ જીવનું જીવન છે. તો હવે અમારે ત્યાં બેસે ક્યાં બેસીએ? સચમુચ છે, પછી આરામ છે. અહીં બેસવા વિનંતી કરી કે સંત સ્વામી પર બોલ્યા. બાપાને જો કેવું છે એ તો એને કરવાનું કંઈ છે. અક્ષરધામનું સ્વરૂપ, માયાપદનું તત્વ આપણને બતાવે છે પોતાના જીવન દ્વારા કે તમારે આ સાધના કરવી પડશે. ભગવાનમાં મનને જોડવું છે, જગતથી વિરક્ત થવું છે, ભક્તિમાં કોઈ આંચ ન આવે એવું અંગ દ્રઢ કરવું છે, વાસના ટાળવી છે, કથા વાર્તા બેસવું જ પડશે. તો એનાથી આ વિશ્વાસ ભગવાનમાં દ્રઢ થાય છે. મારે એ કહે છે. અને આવું જ વધતામાં મારે સાને પુનરવું કહ્યું એમાં મારે કહે છે દેહ છતાં જ પ્રગટ થઈ જાય. દેહ છતાં જ વચનમાં વિશ્વાસ આવ્યો. મહારાજ કે છે એને બીજો જન્મ ધરવો જ ન પડે એમ. જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય, બે
અતિ ઊંચું, અતિશય શ્રદ્ધા અને અતિ દ્રઢ વિશ્વાસ હોય. હવે ઘણા લોકો એમ કહે કે ભાઈ આ શ્રદ્ધા અને વિશ્વાસ એક નહીં. તો એના અર્થ આપણે સમજીએ કે શ્રદ્ધા શું છે? એ ફિઝિકલી આપણને બતાવે છે શ્રદ્ધા. કે કોઈ ધારો કે એક પગે ઉભા નાણા કરતો હોય, જંગલ યાત્રા કરતો હોય, આપણે શું બહુ શ્રદ્ધાવાળો છે એમ કહીએ. બહુ સેવા કરતો હોય, તનતોડ મહેનત એને શ્રદ્ધાવાળો કહે છે કે આ મંડ્યો રહે છે. પણ વિશ્વાસ શું છે? એ આંતરિક બાબતને ઉજાગર કરે છે. વિશ્વાસ એટલે શું? નિશ્ચય. એને મનમાં ફિક્સ છે કે નિશ્ચય મને આ ભગવાન છે એ મારા કલ્યાણના દાતા છે. આ ઉદ્ધર એને વિશ્વાસ આવી જાય તો એ નિશ્ચય થયો. એટલે શ્રદ્ધા અને વિશ્વાસમાં તો ફિક્સ. નિશ્ચયમાં પ્રતિક્રિયા આવી ગઈ. એટલે મનસે મને બોલ્યા ને કે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરશો, 15 મિનિટ પ્રાપ્તિનો, ચાલો પ્રાપ્તિને પ્રતિક્રિયામાં પરિવર્તિત કરીએ એમ કહીને બાપા બોલે. 15 મિનિટ વિચાર કરશો, પ્રતિક્રિયા નથી આવતી, બસ પ્રતિક્રિયા કે વિશ્વાસ. એમાં વચનમાં વિશ્વાસ આવી ગયો પછી કોઈ દુનિયાનું કોઈ તત્વ નથી આપણને દગાવી શકે, હલાવી શકે. બસ એમાં વિશ્વાસ આવી ગયો. બાપા આપણને કે આનાના હરિભક્ત આપણને એના વિશે બહુ જ આમ કંઈક ગયા જન્મનું વેર હોય એટલે આ જન્મ પણ એ ડખો કરતું હોય અને એ મનમાં એના વિચારો આવતા હોય અને બાપા પાસે આપણે નિષ્કપટ થઈએ એ વખતે બાપા એ હરિભક્તના ગુણ આપણને કહે અને એનો મહિમા કહેવા લાગે. એ વખતે એના વચનમાં આપણને વિશ્વાસ આવે ને તો આપણું બધું જે મનમાં કચરો ભર્યો છે ને બધું નીકળી જાય. એના વિશેનો ભાવ એ નીકળી જાય. પણ આ તો આવો છે, આવો છે, એના બાપાનું ગુણ ગાય છે, આપણને એવું લાગે. જેસોજી હતો, જેસોજી ભગવદાન સ્વામીના ભાઈ થાય આમ દરબાર. પણ એના પત્નીએ નક્કી કર્યું કે મારે કે સાંજોગી કરવું છે. તો કે ચાલ ને હું પણ દીક્ષા લઈ લઉં અને પાર્ષદ થઈ દઉં, પાળો ભગવાનની પાસે. ભગવાન રાજી થયા કે વાંધો નહીં. એના બેન છે તે ગરડામાં સાંજોગી થઈને રહ્યા. જેસોજી તે ભગવાનની સાથે ફરે એટલે સેવા, મહારાજને જલપાન કરાવવું, સાથે રહેવું, આ બધું એ કરે. તે એકવાર એને વિચાર આવ્યો, મહારાજને કહ્યું મહારાજ થોડુંક હું તમારું મનનું જાણું. એવું અંતરીપૂર્ણ આપણને તમને ક્યારે શું જોઈએ છે કેમ તો મને ખબર પડે એમ. હું તો કે જાણી શકતો નથી. બાપા કે ચાલ તને આપ્યું. હવે એ તો સારું જ છે કે ભગવાનની સેવા થાય. આપણે અંતરે એમ જાણ્યા હોય તો એને ઊંઘ આવે છે, જમવું છે, પાણી પીવું છે વગેરે વગેરે આપણે એનું જાણી લઈએ તો સેવા થાય. એનો સારો વિચાર હતો. પણ હવે થયું શું? એ પાત્ર ન એકાંતિક સ્થિતિ પ્રાપ્ત થાય પછી આવું અંતરે ગુણ આવે ને તો તકે. હવે આ ગામથી બીજે ગામ મહારાજ જાય અને મહારાજ બધાને વખાણ કરે. આ હરિભક્તો બહુ મોટા છે, આ હરિભક્તો તો બહુ મોટા છે. અને પહેલાં નામ તમને જોઈએ બેઠો બેઠો લે મહારાજાને વખાણ કરે. પણ આમાં તો કામ છે, ક્રોધ છે, આમ છે, અને એટલા પાપ કર્યા છે. તે એકમાં એક જોવા માંડ્યો, એક જોવા માંડ્યો. મહારાજને વખાણ કરે, મહારાજને આશીર્વાદ આપે. હવે એને અંતર ઉજળાઈ ગયું. કારણ કે મહારાજ કહે છે આ આવો છે અને હું એને જોઉં છું અંતરમાં તો આવો છે. એટલે એને લખો થઈ ગયો, બરાબર દોડાઈ ગયો, અંતર દોડાઈ ગયો બરાબર. મહારાજના વચનમાં વિશ્વાસ આવતો નથી. મહારાજ કહે છે કે આ મુક્ત છે, આ મુક્ત છે, આ મુક્ત છે. જેમ મન છે મહારાજ કહ્યું આ મુક્ત છે, આ મુક્ત છે, આ મુક્ત છે. અને આપણે એની સાથે રહેતા હોય તો આપણે મુક્ત લાગે નહીં. પણ મારે એના વચનમાં વિશ્વાસ રાખી અને મુક્ત માનવો જોઈએ તો હું વિશ્વાસી કહેવાય. આમાં કહે છે
કે કોને મૃત્યુનો ભય ટળી જાય, જન્મ મરણ કોનું ટળી જાય, મોક્ષ કોનો થાય, એમ થયું બસ. કોનો આને આ જન્મ કરીને પુરુષાર્થ કોનો મનાઈ જાય અને દેહ છતાં છૂટછૂટ થઈ જાય, તો આવો વિશ્વાસ આવી જાય. તો મહંત સ્વામી મહારાજ એ જે કહે છે એમ મને મનાઈ કર્યું. આટલા દ્રામાં એક ચોર ચોરી કરી અને એને પકડાયો રેડીને. હરિભક્તો બધા યોગી બાપુ પાસે લાવ્યા અને એમ કે યોગી બાપાને આપણે કહીએ ને સ્વામી આવા ચોર આવે ચોર. યોગી બાપુ કાંઈ ચોરી કરી જ નહીં. અને સ્વામી અમે એને રેડ પકડ્યો છે, આ ચોરી કરીને મુક્ત. બાપા કે છોડો તો મુક્ત છે, ચોરી કરે જ નહીં. હવે એનો વિશ્વાસ કોને આવે? યોગી બાપાના વચનમાં વિશ્વાસ આવે. જેને કરી છે ચોર તેમને ચોર નથી, એ છોડી દીધો થયો અને કાર્યકર થઈ ગયો. આજે કાર્યકર છે એના દીકરાઓ અને બધો કાર્યકર છે. પણ યોગી બાપા જે બોલ્યા એ વખતે હું હાજર હોત ને તો મને વિશ્વાસ ના આવે. ચોરી કરીને નજરે જોયું છે તો બાપા તમે કેમ એને મુક્ત કહો છો? બસ અહીંયા જ આપણું ખલવાઈ જાય છે. દાદો કહે છે, એ કહે છે ને કે મુક્ત છે તો મારે મુક્ત માની લેવાનો. બસ મને નથી મનાતું તો માની લેવાનું. બાપા આપણને કે ફલાણા ભાઈ નિર્દોષ છે, એક પણ દોષ નથી, તો મારે માની લેવું. આ વિશ્વાસ અઘરું છે, બહુ જ અઘરું છે. મન સાથે લડાઈ લેવી જ પડે તો જ થાય. એના દોષ નથી એમ કે મારે માની લેવું કે દોષ નથી. તો જેસાજીને એ બધું મનાવે. મહારાજ હું એના અંતરમાં જોઉં છું કે આ તો આવો છે, આ તો આવો છે, આ દોષોથી ભરેલો છે, તમે એને નિર્દોષ કેમ કહો છો? એટલે મહારાજનો એને અંતર બોલ્યો નહીં. અંતરમાં એને મહારાજ માટે ખટક થઈ ગઈ, ખટક્યું કે મહારાજ ખોટે ખોટા વખાણ કરે છે. અને એના અંતરમાં જે પછી ઉદ્વેગ ઉપજ્યો અને પાછો એક ઘરે ગયો મહારાજને છોડીને. મહારાજ તો અંતર્યામ લઈ લીધું, સીધું ત્યાં ગયો ગઢડા. ચાંદુની બાઈઓ જે પોતી પત્ની હતી ને એને કે હાલ કરે, હવે સંસાર માનવો છે તો મારેથી આવું કરે, તમારે તો બધું જાઓ. તો તે રકજપ કરી એ પછી ગયો બીજું પરિણામ કર્યું. પણ કહેવાનું શું કે આવું થાય, આપણને અંતરંગપણું આપી દે ત્યારે હું સારું જોઈ શકું ખરો, એના ગુણો જોવું ખરો, નથી જોવાતા. એટલે વચનમાં વિશ્વાસ. એ કહે છે કે નિર્દોષ છે તો મારે નિર્દોષ માની લેવું, તો અંતરંગપણું આવી ગયું. બસ એ કહે છે એમ મારે કરવું છે. તો જો આમાં સદપુરુષના ભાવને પામવું એટલે શું? એ આંખો મારી આંખો કે મહંત સ્વામી મહારાજની આંખો બની એક થઈ ગયા. એ જે દ્રષ્ટિથી જુએ છે બીજાને, હું એ દ્રષ્ટિથી જોતો થઉં, એ સદપુરુષનો ભાવ. એના કામ સાંભળે છે તો અવગુણની વાત સાંભળતા જ નથી, એ ગુણની જ વાત સાંભળે છે. તો મારા કામ કોઈનો અવગુણ ન સાંભળે એ હું સદપુરુષના ભાવને પામું. હજી આપણને લલક લાગી જાય, ચટકી લાગી જાય. આમ કોઈ ફલાણાનું શું કર્યું, અવગુણની વાત, અભાવની વાત એ સાંભળવા માટે લલચાતા હોય કાન, તો સમજો વિશ્વાસ. બસ સદપુરુષના ભાવ નથી પામવા. મારું મન અને મનસુર મહારાજનું મન એક થઈ જાય ખરું. એના મનમાં ક્યારેય જગતનો ઘાટ થતો નથી. અને આપણે સૂતા ઉઠ્યા અને પછી સુવા ગયા, અને સપનામાં તો જગતના ઘાટ થાય. એટલે મન એમાં ઓતપ્રોત થતું જ નથી. મહારાજ શું કહે છે, શું મનસુર મહારાજ કે જો આ રીતે સત્પુરુષ સાથે એકતા થઈ જાય, સત્પુરુષના ભાવને પામી જાય, એનું મુખ્ય કારણ શું? તો પ્રાપ્તિનો વિચાર. પ્રાપ્તિનો વિચાર દિવસમાં 15 મિનિટ કરો, એવું કહે છે. આખો દિવસ ન કરો ચાલશે. 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરો કે મને મળ્યા છે કોણ છે, મને મળ્યા છે કોણ છે. ગઈકાલે પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીએ એક હરિભક્ત એને વાત કરી કે તમે પ્રાપ્તિનો વિચાર કરો ને, એ કે બાપા મારા રસ્તો પછી કાઢી નાખશો.
કચરો છે જ કે પ્રાપ્તિનો વિચાર કરો. ઈશ્વર સ્વામી પ્રાપ્તિનો વિચાર તમે કરો છો ને એ પ્રતિક્રિયા આવી ગઈ એમાં એમ. જ્યારે પ્રતિક્રિયા આવે છે ત્યારે પ્રાપ્તિનો વિચાર થાય છે, વિશ્વાસ આવી ગયો. મનુષ્ય મારા નિશ્ચય ભગવાનનું સ્વરૂપ છે, સાક્ષાત ભગવાન વિચરે છે, એની આંખમાં જોનારા ભગવાન છે, પગમાં ચાલનારા ભગવાન છે, કાનમાં સાંભળનારા ભગવાન છે. આવો વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ, એનો હું જોડાઈ ગયો ખરો. જો હું જોડાઈ ગયો તો મારે કરવાનું, જાણવાનું, પામવાનું કોઈ બાકી રહેતું નહીં. કશું તો છતી દે અક્ષરધામ મળી ગયું કે આ વિશ્વાસ. આવા તો મારે જે કેટલા બધા વધતા મુક્તોમાં વાત કરી છે. 55 મારે જ કહ્યું કે એની અંદર સીધીમાં કોઈ અદ્ભુત તો એક વાત એ કરે છે કે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને, એકાંતિક એટલે ગુણાતીત. 55 શું કહે છે? ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટપણે કરીને ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માઇક દ્રષ્ટિ મટે છે. આપણી માઇક દ્રષ્ટિ, આપણે બધાને માઇક જોઈએ છે. માઇક દ્રષ્ટિ મટી ક્યારે જાય? આ કહ્યું ત્યારે કે મનુષ્ય મહારાજના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનના ચરણ કમળમાં મારું ચિત્ત રહે ત્યારે માઇક દ્રષ્ટિ મટી જાય છે. માઇક દ્રષ્ટિ મટે છે તે પછી એની નીચે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સચ્ચિત આનંદમય જાણે છે. પહેલા એ ભગવાનને જાણતો હતો, પણ આ લોકના ખૂબ મોટા છે કેમ જાણતો હતો, પણ એને અક્ષરબ્રહ્મ પ્રાપ્ત થયા. આમાં કહ્યું ને, ભગવાનના એકાંતિક સાધુ મળી ગયા, અક્ષર બ્રહ્મ મળી ગયા. એની વાતો સાંભળી એને કહ્યું કે તું દેહ, મન, પ્રાણ, ઇન્દ્રિયોથી તું જુદો છું, તું આત્મા છે અને તારે વિશે ભગવાન અખંડ રહ્યા છે. આ વચનમાં વિશ્વાસ આવે કરો, એને પરમ સત્ય કરીને માને તો આ વસ્તુ મહારાજ કહે છે તેને થાય છે. છતી દેહ અક્ષરધામ, છતી દેહ એને કંઈ કરવાનું રહેતું નથી, બ્રાહ્મણી સ્થિતિ પ્રાપ્ત કરી દે છે. તો વિશ્વાસ આના લૌકિકમાં કહે છે કે એક પ્રકારે શ્વાસ છે, પ્રાણ છે. વિશ્વાસ એ પ્રાણવાયુ છે. તો વિશ્વાસ નીકળી ગયો એકવાર ભગવાનની મૂર્તિમાં. આપણે અહીંયા રોજ દર્શને ઘણા આવતા છે, નહીં આવતા ખબર નહીં, પણ નક્કી કરીએ કે આવીએ દર્શને. આ મૂર્તિ ચિત્રામણની લાગે, ભગવાન અખંડ બિરાજે છે. શાહીબાગ આવીએ, મધ્યકંઠે બધી મૂર્તિઓને જોઈએ છે, સાક્ષાત મહારાજ બેઠા છે. આ વિશ્વાસ આવે છે, કારણ કે મહત્વીસુ પ્રતિષ્ઠિત શાસ્ત્રો કહે છે મોટા પુરુષે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તો સાક્ષાત ભગવાન જ છે. એ પથ્થર આપણે એને માનતા નથી. એમ ગુણાતીત છે. આજે મનુષ્ય મહારાજ એ સાક્ષાત ભગવાન જ છે. એમ દેખાય મૃત જેવા. મારે જે વાત કરી છે અને તેનું 26 મહારાજ કે 4 વસ્તુ બતાવે છે કે ઇન્દ્રિય અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તે, પંચવર્ણમાં દ્રઢ રહેતા હોય, ભગવાન સંબંધી ક્રિયા કરતા હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મની ઉપાસના કરતા હોય. 5 વસ્તુ બતાવી. એને દેવ જેવા પણ ન જાણવા, મનુષ્ય જેવા પણ ન જાણવા. તો યોગી આપણે કહેતા કે તો શું પશુ જેવા? તરત મારે કે છે એમાં કે એવા સંત મનુષ્ય જેવા જણાય છે તો પણ કે ભગવાનની પેટી સેવા કરવા યોગ્ય છે. તો મનુષ્ય મહારાજ સાક્ષાત ભગવાન છે એમ થઈ એવા છે પુરુષ. તો એના દર્શન થાય અને ઓતપ્રોત થઈ જાય. આપણી આંખો, કાન, દસે ઇન્દ્રિયો, અંતઃકરણ એમાં ઓતપ્રોત સંલગ્ન થઈ જાય, આત્મામાં સંલગ્ન થઈ જાય તો મૃત્યુના ભયથી તે રક્ષા થઈ ગઈ. છેલ્લો જન્મ થઈ ગયો. એમ મહારાજ કહે છે ઉતારવાનું મને. પણ એ આપણે 15 મિનિટ આવી પ્રાપ્તિનો વિચાર એ કરવા નવરા થતા નથી. મહારાજની પ્રાર્થના કરીએ કે આ જે વચનામૃત છે
એમાં તો જે ઘણા બધા લોકો વિશ્વાસના પુરુષ કરતા છે એ તો આપણે બહુ નહીં છે સ્વામિનારાયણ ભગવાન